હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું ધોરણ 7 નો વિષય ગુજરાતી. તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે આઈડિયલ અસાઇનમેન્ટ 2025 માંથી જોઈશું. તો સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખો. જેમાં સૌપ્રથમ આવશે પ્રકરણ પહેલું. પ્રશ્ન છે કે માન્યા પોતા સમ સહેને એટલે તો કે સૌને પોતાના જેવા માનવા. બીજું છે પ્રાણી માત્રને કાવ્યમાં પૂર્ણ અહિંસા આચરનાર એવા કોને નમન કરવામાં આવ્યા છે? તો કે શ્રી મહાવીરને. ત્રીજું છે કે ક્ષમા સિંધુને વંદને હો એટલે શું? તો કે ક્ષમાના સાગરને નમન હો. સદા અમારા અંતરમાં એટલે તો કે હંમેશા અમારા હૃદયમાં રહો. પ્રકરણ 2. પાંચમું કે ડોક્ટર શાના પર કદી બેઠેલા નથી? તો કે ઘોડા પર. શેઠનો હાથ બંધાઈ ગયો હતો. આપેલા વાક્યના જેવો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો કે શેઠ બિનજરૂરી ખર્ચ કરી શકતા ન હતા. એના પછીનો પ્રશ્ન છે કે સાચે જ તમે આ દુનિયારાના બેલી છો. આપેલા વાક્યના જેવો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો કે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. ગામમાં દવાખાનાની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો કે ચોરામાં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. આપેલા વાક્યના જેવો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો કે જરૂરિયાત વધુ છે પણ મારી શક્તિ પ્રમાણે આપું છું. ડોક્ટરને થાક લાગતો ન હતો કારણ કે તેમને કંઈક કરવાનો ઉમંગ હતો. પ્રકરણ 3. સૌએ ગાયનું કયું નામ પાડ્યું? તો કે બોડી. બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે વિયાતી હતી. બોડી ગાય કેવી રીતે મૃત્યુ પામી? તો કે ઝેરી જનાવર કરડવાથી. કયું વિધાન બોડી ગાયને લાગુ પડતું નથી? તો કે પારકાને પણ દોહવા દે. કોના મૃત્યુ વખતે બોડી ગાયે ખૂબ ધમપછાડા કરેલા? તો કે બાપુના. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. પ્રકરણ 4. તો આપણે તેના વિકલ્પો જોઈશું કે ચાલો ચરણ ઉપાડો કાવ્યના કવિનું નામ શું છે? તો કે સુરેશ દલાલ. કવિ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે? તો કે હિમાલય જેવી. કવિ કેવા વેગે ચાલવાનું કહે છે? તો કે વાયુના વેગે. ભીડેલા સૌ દ્વાર ઉઘાડો એટલે તો કે ખોટી માન્યતાઓને છોડો. પ્રકરણ 5. તો તેના વિકલ્પો ભાભી પાણિયારા પર શાનું ચિત્ર દોરતા હતા? તો કે નાગનું. સાપનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું ગણાય છે? તો કે 25. શેષનાગ પર કોણ શયન કરે છે? તો કે વિષ્ણુ. શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે તો કે નાગપાંચમ. પ્રકરણ 6. ટોળાને હું આહ્વાન કરતો દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. તો કે આવી જાઓ. છોકરો ગીત ગાતો ગાતો દરિયાને શું સમજીને આનંદભેર દરિયો ખેડવા ચાલ્યો હતો? તો કે રમતનું મેદાન. દરિયાનું પાણી કેવું હતું? તો કે મેલું ડોહળું. છોકરાના કોણ કોણ સગા દરિયો ખેડવામાં મૃત્યુ પામ્યા હતા? તો કે પિતા અને દાદા. દરિયાના પ્રચંડ મોજાનો અવાજ કેવો હતો?
તો કે દેવ દાનવના યુદ્ધ જેવો. પ્રકરણ 7. તેના વિકલ્પો. પોઢણ માટે કાવ્ય નાયક વાલમને શું આપવાનું કહે છે? તો કે ઢોલિયા. હરી ઘરે આવો ને કાવ્યમાં કઈ રમતની વાત કરવામાં આવી છે? તો કે સોગઠા. હરી ઘરે આવો ને કાવ્યમાં હરી માટે કયો શબ્દ વપરાયો છે? તો કે વાલમ. એના પછી છે પ્રકરણ 8 અને તેના વિકલ્પો આપણે જોઈશું કે વન ટાઈમ પાસવર્ડ એટલે તો કે ઓટીપી. શરીર માટે કયો ખોરાક પોષક ગણાતો નથી? તો કે ફાસ્ટ ફૂડ. પોલીસ વિભાગની કઈ શાખા ઓનલાઈન ગુના અને છેતરપિંડીના વિભાગમાં કામ કરે છે? તો કે સાયબર ક્રાઇમ. મેરીના મતે પોતાનું કેરિયર બનાવવા શેનાથી દૂર રહેવું જોઈએ? તો કે સોશિયલ મીડિયા. પ્રકરણ 9. તેના વિકલ્પો છે કે શક સરદારો સિવાય અન્ય સૌ લોકોના થાળમાં શું પીરસાયું હતું? તો કે કંસાર. ભૂગર્ભમાંથી બહાર કાઢેલ પહેલી પેઢીમાં શું ભરેલું હતું? પહેલી પેટીમાં શું ભરેલું હતું? તો કે રત્નો. મહર્ષિ એલ કોની સાથે દેવ મંદિરના ગર્ભગૃહમાં જાય છે? તો કે આનંદ. નગરસભા એ જ અમારું ગૌરવની મૂડી છે. મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? તો કે નગરસભા તેમનું ભરણ પોષણ કરે છે. વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. મહર્ષિ ઔલે આવું કેમ કહ્યું હશે? તો કે વિદ્યાલય હું આપમેળે બનાવીશ. એના પછી છે પ્રકરણ 10 અને તેના વિકલ્પો કે દિવાળીબેનને ક્યારે ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો કે 1990. દિવાળીબેન ભીલની મૂળ અટક કઈ હતી? તો કે લાઠિયા. ગરવા ગુજરાતની ગરવીલી લોકનાયિકા તરીકે કોણ હંમેશા આવનારી પેઢી માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે? તો કે દિવાળીબેન. લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયેલા ગીતને શું કહે છે? તો કે લોકગીત. ગુજરાતના કયા મહાન લોકગાયક રાજકોટ આકાશવાણી માટે કામ કરતા હતા? તો કે હેમુ ગઢવી. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તેનું પ્રકરણ છે પહેલું. ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો? તો કે મધ્યમ. ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. સઘળા. ખાલી જગ્યા નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં? તો કે ન્યાય. એના પછી છે પ્રકરણ બીજું અને તેની ખાલી જગ્યા આ પ્રમાણે. તો ગામમાં દવાખાના ખાલી જગ્યા ખર્ચે ચાલતું હતું? તો કે સરકારી. બહારથી થાગડ વાળા શેઠ ખરેખર ખાલી જગ્યા નીકળ્યા? તો કે દાનવીર. ડોક્ટરે ખાલી જગ્યાની માંગણી કરી? તો કે કમ્પાઉન્ડર. પ્રકરણ 3. બોડી ગાય ટંકે ખાલી જગ્યા દૂધ આપતી? તો કે 8 શેર. બાપુની જૂની વાડીના એક ખાલી જગ્યા નીચે બોડી ગાયને દટાવી? તો કે પીપળા. એના પછી છે પ્રકરણ 4. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ખાલી જગ્યા? તો કે ફૂંફાડું. ચલો ઝઝુમ્મો લઈ ખાલી જગ્યામાં વાઘ સિંહની ત્રાડો? તો કે કંઠ. પ્રકરણ 5. સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો? તો કે ગોપીચંદ. પરીક્ષિત રાજાને ખાલી જગ્યા નામનો સાપ કરડ્યો હતો? તો કે તક્ષક. ખાલી જગ્યા સાપનો દુશ્મન ગણાય છે? તો કે નોળિયો. એના પછી છે પ્રકરણ 6.
એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ખાલી જગ્યા હતી તો કે ખો. છોકરો લેખક સામે હાથ લાંબો કરીને ખાલી જગ્યા કરી રહ્યો હતો તો કે રામ રામ. લેખકને ખબર હતી કે દરિયો આ બાજુમાં બહુ ખાલી જગ્યા ગણાય છે તો કે તોફાની. પ્રકરણ 7. હરિને ભોજનમાં ખાલી જગ્યા કંસાર આપવાની વાત કરવામાં આવી હતી તો કે સાકરિયો. એના પછી છે પ્રકરણ 8. સર ઓનલાઈન મીટિંગમાં ખાલી જગ્યા કદાચ નહીં જોડાય. વિવાન. ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે ખાલી જગ્યા છે તો કે હાનિકારક. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા માટે કરવામાં આવે છે. ખાલી જગ્યા નંબર પર ફોન કરવામાં આવે છે તો કે 1930. એના પછી છે પ્રકરણ 9. દેવ મંદિરમાં પેસતા ખાલી જગ્યા એક ક્ષણ ઉંબર પર માથું ટેકવ્યું તો કે મહર્ષિ એલે. જુદા જુદા ઓટા પર ખાલી જગ્યા મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા તો કે તક્ષશિલાના. એલના ગંભીર અવાજમાં આજે ખાલી જગ્યા દેખાતો હતો તો કે પુણ્ય પ્રકોપ. એના પછી છે પ્રકરણ 10. જૂનાગઢમાંથી લોક સંગીતના રત્નની શોધ ખાલી જગ્યાએ કરી તો કે હેમુભાઈ. દિવાળીબેનને ગુજરાતી ચલચિત્રોમાં ખાલી જગ્યા તરીકે સુપ્રસિદ્ધ છે તો કે લતા મંગેશકર. દિવાળીબેન ખાલી જગ્યા અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તો કે સાદગી. આ જ રીતે તમને અમારા વિડીયો સૌપ્રથમ મળી રહે, તમને બધા સબ્જેક્ટના વિડીયો અમારી આ ચેનલ ઉપર મળી રહેશે. તો અમારી ચેનલના સૌપ્રથમ વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.